વિદ્યાર્થી મિત્રો, આપનું ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે એસએસસી જીડી ના મેથ્સના પ્રીવિયસ યર ક્વેશ્ચનનું વન બાય વન સોલ્યુશન કરીશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચનને ડીલ કરીએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, તમારો અહીં પહેલો ક્વેશ્ચન છે. એક સમૂહમાં 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સમૂહની સરેરાશ ઉંમર 1 વર્ષ જેટલી વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 30 વિદ્યાર્થી હતા, શિક્ષક આપ્યો એટલે એને કેટલા ટોટલ કેટલી સંખ્યા રહી? ટોટલ 31. અને દરેકની ઉંમરમાં 1 વર્ષનો વધારો થાય છે એટલે કે આ કેટલી થશે? 31. અને જે આગળ કેટલી સરેરાશ ઉંમર હતી? 18. તો જે ટીચર આવ્યો હશે એની ઉંમર કેટલી હશે? 49 છે. એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, પેટ્રોલની કિંમતમાં 75% વધારો થાય છે તો તેના કેટલા ટકા વપરાશ ઘટાડવો જોઈએ કે જેથી ખર્ચ 26% વધે ફક્ત? ઓકે, સો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા પેટ્રોલની આપણને શું આપી છે? કિંમત. અને એનો વપરાશ આપણે કરીએ તો આપણને શું મળે? ખર્ચ. તો પેટ્રોલની કિંમતમાં 75% વધારો થાય છે તો 75%ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 3/4. તો જૂની કિંમત 4 હતી, નવી કેટલી થઈ ગઈ? 7. આ જૂની છે ને નવી છે. તો તેના કેટલા ટકા વપરાશ ઘટાડવો જોઈએ કે જેથી ખર્ચ 26% વધે? હવે 26%ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 13/50. તો જૂનો ખર્ચ 50 હતો, નવો કેટલો થયો? 63. તો 7 ને કેટલાય ગુણ્યા કે 63 થાય? 9. અને 4 ને કેટલાય ગુણ્યા કે 50 થાય? તો 12.5. તો આ બંનેનો ડિફરન્સ આપણે વપરાશમાં કેટલો ઘટાડો કરવો જોઈએ? આપણે આ પૂછે છે વપરાશમાં. તો પેલા 12.5 હતો એનો 9 થયો એટલે કેટલાનો ઘટાડો આવ્યો? 3.5 નો. 3.5 નો ઘટાડો શાના ઉપર આવ્યો? 12.5 ઉપર. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે? 100. સો આ 1 પોઈન્ટ થી પોઈન્ટ કટ થશે તો 25 50 125 25 100 5 સત્તા 35. તો કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? વપરાશમાં 28% ઘટાડો કરવો જોઈએ. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો એ કહે છે જો 5 શર્ટની ખરીદ કિંમત 3 શર્ટની વેચાણ કિંમત જેટલી હોય તો નફો ટકામાં શોધો. આપણને શું કહે છે કે જો 5 શર્ટની ખરીદ કિંમત 3 શર્ટની વેચાણ કિંમત જેટલી હોય તો નફો ટકામાં, તો આપણે સીધો અહીંયા નફો કહે છે કે નફો કાઢીને આપો તો નફો ટકા બરાબર 3 વાળી વસ્તુ હતી કેટલામાં જાય છે? 5. ભાઈ આપણે નફો કરવો હોય તો હંમેશા આપણે ખરીદ કિંમત ઓછી રાખીશું અને વેચાણ કિંમત શું રાખીશું? વધુ. તો 3 અને 5 આપ્યા છે તો આપણે નફો કરવો હોય તો કોને ખરીદી રાખીશું? 3 ને. અને 5 ની શું રાખીશું આપણે? વેચાણ. તો 3 રૂપિયામાં ખરીદ્યું તો 5 માં વેચ્યું તો કેટલા રૂપિયાનો નફો થયો? 2 રૂપિયા. 2 રૂપિયાનો. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો 200/100. તો કેટલો જવાબ આવશે? 66.66% છે તમારો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વેપારી ખરીદ કિંમત કરતા 20% વધુ કિંમત અંકિત કરે છે અને 20% વળતર આપે છે. તો નફો કે ખોટ ટકા શોધો. ઓકે, તો માન લો કે 100 રૂપિયામાં ખરીદ્યું છે અને 20% વધુ કિંમત અંકિત કરે છે તો છાપેલી કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 120. અને એના ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપે છે? 20%. તો આપણે એના શું લખીશું? 80/100. તો આપણને શું મળશે? વેચાણ કિંમત. તો 12 × 8 96. તો કેટલામાં ગઈ વસ્તુ? 96 રૂપિયા. તો 100 વાળી વસ્તુ તમે 96 માં આપો તો કેટલાનું નુકસાન આવ્યું? 4 રૂપિયાનું નુકસાન. અને 4 રૂપિયા સોના કેટલા ટકા કહેવાય? 4%.
તો મીન્સ 4% શું આવશે ખોટ છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે એ વિદ્યાર્થી મિત્રો અમરનાથ ₹22,500 ની રકમ રોકાણ કરે છે અને 4 વર્ષ પછી 28,800 મેળવે છે તો વ્યાજનો દર શોધો ઓકે તો વિદ્યાર્થી મિત્રો 28,800 થાય છે કેટલા વર્ષમાં 4 વર્ષમાં અને કેટલી રકમના 22,500 તો આપણે બેંકે વ્યાજ કેટલું આપ્યું 6,300 તો આપણે વ્યાજનો દર કાઢવો હોય તો આ 6,300 છે આ 6,300 કેટલા વર્ષના છે 4 વર્ષના તો 1 વર્ષના કાઢો તો ભાગ્યા કેટલા કરીશું 4 અને વ્યાજ હંમેશા શાના ઉપર ગણે મૂડી ઉપર ટકા ફેરવણી ગુણ્યા કેટલા કરીશું આપણે 100 તો 2 0 થી 2 0 કર તો 9 કટ કરશો તો 9 સત્તા 13 9 કટ કરો તો 25 9 કેટલા થાય 225 25 25 ચોક કેટલા થાય 100 તો 4 4 કટ થઈ જશે તો વ્યાજનો દર કેટલો આવશે 7% તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાન વ્યાજ દર પર 2 વર્ષનું સાધારણ વ્યાજ 42 અને ચક્રવૃદ્ધિ વ્યાજ 51 છે તો મૂડી શોધો ઓકે તો અહીંયા તમને શું કહેવાય સાદું વ્યાજ પણ આપ્યું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આપ્યું છે તો અહીંયા આપણે સાદું વ્યાજ કેટલું છે 2 વર્ષનું 42 તો આપણે એના બે ટુકડા કરીએ તો એક એક વર્ષનું કેટલું થાય 21 અને 51 માંથી 42 કાઢો તો 21 રૂપિયા પછી વધારાનું વ્યાજ કેટલું મળ્યું છે 9 રૂપિયા તો આપણે પેલા વ્યાજનો દર કાઢી કે વ્યાજનો દર કેટલો છે તો 9 રૂપિયા શાના ઉપર મળે 21 પર અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો 3 તરી 9 અને 3 સત્તા 21 તો કેટલો આવશે 300/7 હવે અહીંયા ધ્યાન આપો કે આપણે 1 વર્ષનું સાદું વ્યાજ 21 રૂપિયા લાવવાનું છે કયા ઓપ્શનને પકડીએ કે જેમાં 1 વર્ષનું સાદું વ્યાજ 21 રૂપિયા તો કે 300% ટકા એટલે નીચે કેટલા 100 અને તો આપણે મૂડીના આટલા ટકા કાઢીએ જો 21 આવે તો આપણો રાઈટ આન્સર તો માન લો કે 49 છે આપણે એના કાઢીએ તો અહીંયા 2 2 0 0 કટ થઈ ગયા તો સીધું સીધું 49 તો સાદું વ્યાજ કેટલું આવે 21 રૂપિયા કયા ઓપ્શનમાં આવે છે એ નંબરના ઓપ્શનમાં આવે છે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે વિદ્યાર્થી મિત્રો જે ધ્યાન આપો રામ અને લક્ષ્મણ એક કામને 15 અને 20 દિવસમાં પૂરું કરી શકે છે અને ભરતની મદદથી 5 દિવસમાં પૂરું કરી શકે છે તો ભરત કામ કેટલા દિવસમાં પૂરું કરશે ભરત એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે તમને એમ પૂછે છે ઓકે તો અહીંયા ધ્યાન આપો રામ છે એ કેટલા દિવસમાં પૂરું કરે છે 15 દિવસમાં લક્ષ્મણ કેટલા દિવસમાં પૂરું કરે છે 20 દિવસમાં જ્યારે રામ લક્ષ્મણ અને ભરત ત્રણેય જણા કેટલા દિવસમાં પૂરું કરે છે 5 તો આપણે એનો લસા લઈશું તો કેટલો આવશે 60 તો 60 ભાગ્યા 5 ત્રણેય તાકાત કેટલી આવશે 12 ની 60 ભાગ્યા 15 ત્રણેય તાકાત કેટલી આવશે 4 ની અને 60 ભાગ્યા 20 ત્રણેય તાકાત કેટલી આવશે 3 ની તો હવે ચલો ત્રણેયની જોડે 12 તાકાત છે એમાં રામની 4 છે લક્ષ્મણની 3 તો 4 ની 3 7 તો 12 માંથી 7 કાઢ નાખો તો ભરતની તાકાત કેટલી આવશે 5 ની હવે આ કામ ભરતે કરવાનું છે તો ટોટલ કામ 60 છે અને ભરતની તાકાત 5 ની છે તો કેટલા દિવસ લાગશે 12 દિવસ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન A અને B એક ટાંકાને 15 મિનિટ અને 20 મિનિટમાં ખાલી કરી શકે છે જ્યારે C નળ 8 મિનિટમાં ભરી શકે છે આ ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જશે તમને એમ પૂછે છે ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો કે નળ A છે એ 15 મિનિટમાં નળ B છે એ 20 મિનિટમાં અને નળ C 8 મિનિટમાં ભરી શકે તો આનો લસા લઈએ તો લસા કેટલો આવશે 120 ઓકે તો 120 ભાગ્યા 15 તો આનું કેટલું પ્રેશર આવશે 8 ના પ્રેશરથી ખાલી કરશે ખાલી કરતા નથી 120 ભાગ્યા 20 તો આ 6 ના પ્રેશરથી ખાલી કરશે અને 120 ભાગ્યા 8 તો 15 ના પ્રેશરથી પાણી ફેંકશે તો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો 15 માંથી 8 ને 14 તો કેટલું 1 લિટર જ પાણી પડશે
તો ત્રણેયને સાથે ચાલુ કરવામાં આવે તો 120 ભાગ્યા e એટલે કેટલી મિનિટ થાય 120 કારણ કે આપણે મિનિટમાં આપેલું છે તો જવાબ કેટલો આવશે 120 મિનિટ પણ આપણે કલાકમાં પૂછ્યું છે તો 120 મિનિટ એટલે કેટલા કલાક થાય 2 કલાક છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એક વ્યક્તિ 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હિંમતનગરથી અમદાવાદ તથા 91 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અમદાવાદથી હિંમતનગર પાછો આવે છે તો યાત્રા દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો ઓકે તો અહીંયા સરેરાશ ઝડપમાં જો એક જ સમાન અંતર એટલે જતા અને આવતા જો સમાન અંતર કાપે તો આપણે શું લખીએ છીએ તો એનું સરેરાશ ઝડપનું એક ફોર્મ્યુલા હોય છે તો સરેરાશ ઝડપ બરાબર 2 ગુણ્યા પ્રથમ ઝડપ કેટલી છે 78 ગુણ્યા બીજી ઝડપ 91 અને આ બંને ઝડપનો સરવાળો તો 78 ને 91 કેટલા થાય 169 તો ચલો 13 કટ કરો તો 13 સંગ 78 ના 13 કેટલું આવશે 13 હવે 13 સત્તા કેટલા આવે 91 તો 7 સંગ 42 42 દુ 84 તો તેમની સરેરાશ ઝડપ કેટલી હશે ભાઈ 84 છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ